हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। આપણે ઘણા સમયથી ધોરણ 8 ના ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલના પ્રકરણનો અભ્યાસ કરતા રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 ની અંદર જે સ્વાધ્યાય 8.3 ની આપણે જે શરૂઆત કરી છે એની અંદર સાદા વ્યાજના દાખલા, ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા, ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર પણ બે પ્રકાર છે, વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ અને અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ। આ બધા જ પ્રકારના દાખલા આપણે સમજી ચૂક્યા છે, એના સૂત્ર પણ વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કર્યો છે અને એના આધારે અલગ અલગ પ્રકારના જેટલા પણ દાખલા હતા તે આપણે વિડીયોમાં સમજવાનો પ્રયત્ન કર્યો જ છે। અને હવે જો વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજનો દાખલો છે એ પણ કંઈક અલગ રીતે, જો અલગ રીતે પૂછેલો હોય તો એને કેવી રીતના સમજવાનો, એને કઈ રીતે ગણી શકાય તે આપણે સમજવાનો પ્રયત્ન કરતા રહ્યા છે। ગયા વિડીયોમાં પણ આપણે બે દાખલા જોયા હતા, આજે પણ થોડાક હજુ વધારે દાખલા સમજવાનો પ્રયત્ન કરીએ। તો સૌપ્રથમ રકમ જોઈએ તો સ્વાધ્યાય 8.3 નો પ્રશ્ન નંબર 10। ગયા વિડીયોમાં આપણે બે ઉદાહરણ જોયા હતા, એને અનુલક્ષીને જ આ દાખલો છે, એટલે થોડો વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીએ। સ્વાધ્યાય 8.3 પ્રશ્ન 10। એક સ્થળની જનસંખ્યા વર્ષ 2003 માં 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે। એક સ્થળ છે તેની જનસંખ્યા 2003 માં 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે। 5% વધીને કેટલું થાય છે? 54,000 વસ્તી થાય છે। તો પહેલું પૂછેલું છે 2001 ની જનસંખ્યા શોધો, એટલે 2003 કરતા 2001 એટલે એની આગળનું પૂછેલું છે, એટલે પહેલાનું, અને 2005 માં જનસંખ્યા શું હશે? વિજય મિત્રો, આવા દાખલા આપણે આગળ પણ જોયો છે, તેમાં 2 થી 3 બાબત વ્યવસ્થિત ધ્યાન આપવાની છે કે અહીંયા જે છે વ્યાજનો દર વધે છે કે ઘટે એના આધારે સૂત્ર નક્કી કરવાનું। 5% જનસંખ્યા વધારે છે એટલે 1 પ્લસ, એટલે p કાઉન્સમાં 1 પ્લસ r/100 આખાનો n ઘાત વાળું સૂત્ર વાપરવાનું। જો ઘટે છે એવું હોય તો p કાઉન્સમાં 1 માઇનસ r/100 આખાનો n ઘાત વાળું સૂત્ર વાપરવાનું। એ બંને બાબતો આપણે ગયા વિડીયોમાં સમજ્યા હતા। બીજું, જે વર્ષ આપેલું છે એના પહેલાનું વર્ષ પૂછેલું છે આગળનું, તો તમારે એની જગ્યાએ p શોધવો પડે। જો પછીના વર્ષનું પૂછેલું હોય તો તમારે એ શોધવો પડે। જો આ 2 થી 3 બાબતો તમે ધ્યાનમાં રાખશો તો કોઈ પણ દાખલો તમને સમજાઈ જશે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો 2003, તો પહેલો દાખલો પૂછેલો છે 2001 ની જનસંખ્યા 2003 માટેની 54,000 આપેલી છે, તો 2001 ની એટલે પહેલાની જનસંખ્યા શોધવાની હોવાથી આપણે એની પણ p શોધવાનું છે। આ પહેલી વસ્તુ। 5% દર વધે છે એટલે પ્લસ વાળું સૂત્ર, p કાઉન્સમાં 1 પ્લસ r/100 આખાનો n ઘાત, એટલે એ બંને બાબતો ધ્યાનમાં રાખીને આપણે દાખલાની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ જે માહિતી આપેલી છે એ માહિતી લખવાનો પ્રયત્ન કરીએ। તો આપણને આપેલું છે p શોધવાનો છે આપણે, એટલે વિદ્યાર્થી મિત્રો આ એ આપેલો હશે, જ્યારે પણ p શોધવાનો હોય ત્યારે આ એ છે એવું સમજવાનું છે। એટલે આપણને એ આપેલો છે 54,000, ત્યારબાદ વ્યાજનો દર r 5%, એટલે આમાં વ્યાજનો દર આપણે r લઈએ છીએ, દર વધે છે વર્ષના દરે, એટલે આમાં જનસંખ્યા વધે છતાં પણ આપણે r તરીકે જ લઈએ, r બરાબર 5%, n કેટલા વર્ષનું, જો 2003 અને 2001 નું શોધવાનું છે આપણે, 2001 ની જનસંખ્યા, એટલે પહેલો દાખલો આપણે અહીંયા જોઈએ છે કે 2001 ની એટલે 2003 અને 2001 એટલે 2 વર્ષ ઓછા છે, એટલે n બરાબર 2 થશે, n બરાબર 2 વર્ષ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણને જે સૂત્ર આપણે અત્યારે સમજ્યા કે ભાઈ વધારો છે એટલે પ્લસ વાળું, અને એના પહેલાના વર્ષ શોધવાના હોવાથી એ આપેલા છે p શોધવાનું છે, સૂત્ર તો આપણું એને જ લાગશે। તો આપણે સૂત્ર a બરાબર p કાઉન્સમાં 1 પ્લસ r/100 આખાનો n ઘાત, વિદ્યાર્થીની કિંમત મૂકીએ તો 54,000 બરાબર p શોધવાનો છે
1 પ્લસ r છે આપણો 5/100 આખાનો 2 ઘાત. હવે જે મિત્રો જોઈએ તો 54,000 બરાબર પી શોધવાનો છે. હવે જે મિત્રો અહીંયા પણ 100 ને 105 ના છેદમાં 100 આખાનો 2 ઘાત. વિજય મિત્રો અહીંયા 20 સે 50 100 ઉડાડીને પણ તમે 20 ને 21 ના છેદમાં 100 લખી શકો. હવે 105 ના છેદમાં 100 લખો તો પણ સાચું. 20 સે 50 100 એટલે 20 વત્તા 1 એટલે 21 ના છેદમાં 10 એ રીતના 20 એ રીતના પણ લખી શકો. જો ઉડાડેલું ન હોય તો આની અંદર ઉમેરીને 1 પ્લસ હોય તો આને ઉમેરવાનું છે. 105 ના છેદમાં 100 આખાનો 2 ઘાત. એનું સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો માટે 54,000 બરાબર પી કૌંસમાં આ 2 વખત છે એટલે આપણે લખીએ પી ગુણ્યા 105 ના છેદમાં 100 ગુણ્યા 105 ના છેદમાં પી આપણે શોધવાનો છે અને 105 ના છેદમાં 100 2 વખત છે એટલે વર્ગ છે એટલે 2 વખત લઈ ગયા. અને વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખવાનું છે કે 20 સે 50 100 21 સે 50 105 21 સે 50 105 અને 20 સે 50 100. અવયવ તમે અવયવની રીતે ગણો લખો તો પણ ચાલે પણ 105 એટલે 21 સે 50 105 100 એટલે 20 સે 50 100 5 5 ઉડી જશે. અહીંયા પણ 5 5 ઉડી જશે. શું થશે 54,000 બરાબર પી ગુણ્યા 21 ગુણ્યા 21 છેદમાં 20 ગુણ્યા. હવે જો વિદ્યાર્થી મારો પી શોધવું હોય તો આ બધી જ રકમને ડાબી બાજુ લઈ જવી પડશે તો ભાગાકારનો ગુણાકાર થશે ને ગુણાકારનો ભાગાકાર થશે. તો માટે 54,000 ગુણ્યા 20 ગુણ્યા 20 છેદમાં 21 ગુણ્યા બરાબર આ જે 20 ગુણ્યા 20 છે આ બધા શું થાય ભાગાકારનો ગુણાકાર 21 ગુણ્યા 21 ક્યાં જશે છેદમાં. તો આ બધાનો ગુણાકાર કરીને 21 ગુણ્યા 441 વડે ભાગાકાર 54,000 ગુણ્યા 20 ગુણ્યા 20 તો 54 ગુણ્યા 2 ગુણ્યા 2 જ કરીએ પછી શૂન્ય લગાવીશું એટલે 54 ગુણ્યા 2 દુ 4 તો 54 ગુણ્યા 4 કરો શું થાય વિદ્યાર્થી મિત્રો 16 4 દી પર 1 5 216 પાછળ 1 2 3 4 ને 5 શૂન્ય લગાવો 1 2 3 4 ને 5 એના ભાગ્યા 21 ગુણ્યા 21 એટલે 441. આગળ પણ આપણે જોયું હતું નહીં સમજાય તો 21 નો ભાગ 441 આને 441 વડે ભાગવાનું છે. 21 6 1 2 3 4 ને 5 441 વડે ભાગીએ વિદ્યાર્થી મિત્રો તો પહેલા 3 આંકડા ઓછા છે એટલે 4 આંકડા લેવા પડશે. 4 5 20 તો 5 ભાગ ચાલે કે નહીં જોવાનું કારણ કે અહીંયા 21 છે ને આપણે 4 5 20 5 ભાગ ચલાવી દઈએ 441 ગુણ્યા 5 5 1 5 4 5 20 નો શૂન્ય વધુ કરી 4 5 20 ને 22 વિદ્યાર્થી મિત્રો વધી જાય છે એટલે 441 ને 4 વડે ભાગવું પડશે 4 1 4 16 6 દી પર 1 4 1764 બાદબાકી કરીએ 10 5 6 15 0 9 6 15 10 1 300 હવે શૂન્ય ઉતારતા જઈએ આપણે જે શૂન્ય ઉતાર ઉપર ડેશ કરતા રહીએ એટલે આપણે ખ્યાલ આવે 3960 એ 4 એકાના ઘડિયામાં 39 જોવાના એટલે તમને ખ્યાલ આવે 4 25 4 27 4 27 28 4 9 36 જો 9 4 ટ્રાય કરીએ ને તો પછી 8 ચલાવવું પડશે 441 ગુણ્યા 9 9 1 9 9 36 6 દીપાઈ 3 9 36 39 69 વધી જાય છે એટલે કેટલા ભાગ કરશે 8 441 ગુણ્યા 8 8 8 8 ચોક 32 9 દીપાઈ 3 8 ચોક 32 ને 3 35 28 10 5 2 3 5 ને 4 9 0 2 5 5 માંથી 2 એટલે 3 9 માંથી 5 4 હજુ એક શૂન્ય ઉતારીએ 4320 ગુણાકાર કરો ત્યાં જો લાવવાનો 4320 આપણે અહીંયા કહ્યું હતો 39 એટલે 9 ભાગ ચાલશે 39 69
દશક 1 11 2 6 ને 5 11 12 9 ને 3 12 351 હજુ એક શૂન્ય ઉતારો 3500 હવે વિદ્યાર્થી મિત્રો 3528 8 3510 છે ને 3528 છે એટલે 7 ભાગ ચાલશે કારણ કે વધી ગયેલું છે 441 ગુણ્યા 7 7 ચોક 28 8 વધી પડે 2 7 ચોક 28 ને 2 3087 3087 દશક 0 3 10 4 2 હજી એક શૂન્ય ઉતારો 10 માંથી 3 0 10 માંથી 8 2 4 4 નો 4 400 4230 જોઈ શકો વિદ્યાર્થી 4230 9 છેલ્લામાં છેલ્લો ભાગ ચાલશે 3969 3969 દશક 2 1 12 1 6 દુ 12 11 3 બસ એક હવે પોઈન્ટ આવશે વિદ્યાર્થી પોઈન્ટ 0 2610 અહીં 2205 છે જો 6 એ ભાગ ચલાવીએ તો 6 ચોક 24 ટ્રાય કરીએ 441 ગુણ્યા 6 6 એકા 6 6 ચોક 24 ને 4 દી પર 2 6 ચોક 24 25 2646 છે વધી જાય છે એટલે કેટલા ભાગ ચાલશે 5 કેટલા છે 2205 દશક 0 5 0 405 જો 0 4 40 50 40 50 આપણે જોઈએ તો 9 ભાગ ચાલશે છેલ્લો એટલે 4,48,969.59 માટે P બરાબર લખો અથવા તો લખો 48,979.59 બરાબર વિદ્યાર્થી તો આ બધાનો ગુણાકાર કરીને 441 વડે ભાગ્યા કઈ રીતે ભાગાકાર કરવાનો શું છે બધું તમને ખ્યાલ જ છે પણ છતાં પણ આપણે વિડીયોમાં જોયું કે તમને પણ ખ્યાલ આવે કે એના ભાગાકાર પોઈન્ટ પછી 2 આંકડા જ લેવાના એટલે P બરાબર આપણો આવ્યો આટલો હવે વિદ્યાર્થી તો પોઈન્ટમાં કોઈ દિવસ P સંખ્યા કોઈ દિવસ પોઈન્ટમાં હોઈ નહીં શકે ગયા વિડીયોમાં જોયું હતું તે પ્રમાણે 5 અહીંયા હોય અને 5 કરતાં વધારે સંખ્યા તો અહીંની સંખ્યા વધી જાય એટલે 79 ની જગ્યાએ શું થઈ જશે 80 એટલે આપણે આશરે લખી શકીએ માટે P બરાબર 48,980 કૌંસમાં લખી શકીએ આશરે તો વિદ્યાનો P કેટલા આવ્યો 48,980 આશરે એટલે આમ 2001 ની એકમાં જનસંખ્યા કેટલી હશે 48,980 કૌંસમાં આશરે એટલે આપણે 2001 નું આપણે શોધ્યું કેવી રીતના એ બધી જ બાબતો આપણે જોઈ લીધી હવે 2005 માં એટલે એના પછીનું છે 2003 ની આપેલી છે એટલે એના પછીનું છે એના પછીનું હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો 2003 છે ને 2005 એટલે n બાબતમાં 2 જ રહેશે a ની જગ્યા p એટલે જે પછીનું છે એટલે આ p લઈને આપણે a શોધવાનો છે એટલે આપણે જ્યારે ગણતરી કરીએ 2005 ની વર્ષ 2005 માટે P બરાબર 54,000 R બરાબર 5% N બરાબર 2 વર્ષ n બરાબર 2 વર્ષ જ છે 2003 ને 2005 એટલે 4 અને 5 2 વર્ષ હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો સૂત્ર a બરાબર P કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100 આખાનો n થાય એના પછીના વર્ષનું હોવાથી આપણે એ જ શોધવાનો છે ને P આપણે 54,000 લેવાનો છે માટે 54,000 કૌંસમાં 1 પ્લસ r છે આપણો 5 છેદમાં 100 આખાનો 2 આખાનો વર્ગ અહીં વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ઉડાડ્યું ન હતું આપણે અહીંયા ઉડાડીને લખીએ એટલે તમને પણ ખ્યાલ આવે કે 5 ને અહીંયા 20 વડે ઉડી જાય એટલે 20 × 5 100 અહીં ઉપર 1 બાકી રહેશે હવે જો આપણે સરવાળો કરીએ તો 20 ને 21 ના છેદમાં 20 બે વખત આપો તો એ રીતે કરીએ 54,000 ગુણ્યા 21 ના છેદમાં 20 ગુણ્યા 21 ના છેદમાં વિદ્યાર્થી મિત્રો આવું તમે ક્યારે કરી શકો 1 પ્લસ
પણ અહીંયા 1 હોવો જોઈએ, પ્લસ હોય તો આનો નાનો સરવાળો. અહીંયા 20 × 50 ઉડે એટલે 20 ને 21, 21 ના છેદમાં 20. કેટલી વખત? 2 વખત. હવે આપણે ઉડાડીએ વિદ્યાર્થી મિત્રો, તો 0 0 ઉડી હશે, આ 2 પણ ઉડી હશે. 2 2 દુ 4, 2 સતામ 14, 0. હજુ પણ 2 ઉડશે. 2 એકા 2, 2 તાલી 6, 2 પચામ 10. 2 એકા 2, 2 તાલી 6, 2. તમારે ભાગાકાર કરીને પણ કરીશું. 270 ભાગ્યા 2 એટલે 135. હવે 135 ગુણ્યા 21 ગુણ્યા 21 એટલે 441. 441 ગુણ્યા 135. 441 નો 135 વડે ગુણાકાર. શતકના 2 શૂન્ય, 1 4 4 0, 3 એકા 3, 4 તાલી 12, 2 વધી પડી, 4 તાલી 12 ને 5 એકા 5, 5 ચોક 20 0 વધી પડી 2, 5 ચોક 20 ને 2 22, 5 3 5 9 5, 59 535. 59 500 135 ગુણ્યા 21 ગુણ્યા 21, 21 ગુણ્યા 21 એટલે 441 ગુણ્યા 135, 59,535. માટે 2005 ની વસ્તી કેટલી થશે? આમ વર્ગ 2005 ની જનસંખ્યા 59,535 કૌંસમાં આશરે. એટલે 2005 ની જનસંખ્યા કેટલી? 59,535. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો 2 દાખલા આપણને પૂછેલા છે. પહેલાનું વર્ષ હતું એટલે આપણે એ આપેલો છે ને પી શોધવાનો. પછીનું વર્ષ 2005 એટલે પછીનું વર્ષ એટલે પી 54,000 લઈને એ શોધવાનું. આ બંને બાબત આપણે ગયા વિડીયોમાં પણ સમજ્યા છે. એટલે હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ બંને દાખલા એક જ દાખલામાં 2 વસ્તુ પૂછેલું હતું, બંને બાબતો તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, થેન્ક યુ. હવે આપણે સ્વાધ્યાય 8.3 નો પ્રશ્ન 11 સમજવાનો પ્રયત્ન કરીએ. એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5% દરે વધતી હતી. એક પ્રયોગશાળા છે જેમાં એક પ્રયોગ કરતા હતા, તેમાં બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે એટલે એક કલાકે 2.5% દરે વધે છે. વધે છે એટલે આપણે યાદ કરવાનું વિદ્યાર્થી મિત્રો સૂત્ર કે આર આપણને વધે છે એવું આપણે 1 પ્લસ આરના છેદમાં 100 સૂત્ર લગાવવાનું. જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 હોય, પહેલા બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 તો 2 કલાક પછીના વર્ષે પૂછેલું છે એટલે આપણને એ શોધવાનું છે એટલે આ પી ગણવાનો. જો પહેલા પૂછેલું હોય તો પી શોધવાને એ ગણવાનું છે. એટલે જો વિદ્યાર્થી મિત્રો 2 કલાક પછી શોધવાનો તો આપણે એ શોધવાનો છે, આને પી તરીકે લેવાનો. જો 2 કલાક પહેલા પૂછેલું હોય તો આને એ લઈને આપણે પી શોધવો પડે. અને 5% 2.5% દર વધે છે એટલે પ્લસ વાળું સૂત્ર લગાવવાનું. આ બધી જ બાબતો આપણે ગયા વિડીયોમાં શીખ્યા છે અને સમજ્યા પણ. તો સૌપ્રથમ જે માહિતી આપેલી છે લખીએ. આપણને આપેલું છે પી બરાબર 5,06,000. ત્યારબાદ છે વ્યાજનો દર એટલે કે સોરી આર બરાબર 2.5%, એન બરાબર 2 કલાક. 2 કલાક પછી કીધું એન બરાબર 2. હવે આપણે 2 કલાક પછી બેક્ટેરિયા સંખ્યા શોધવા માટે સૂત્ર એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આરના છેદમાં 6 આખાનો n. હવે વિદ્યાર્થી મિત્રો પી જે છે આપણી પાસે 5,06,000 કૌંસમાં 1 પ્લસ આર છે 2.5 છેદમાં 100 આખાનો n ઘાત, n એટલે 2. વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે 1 પ્લસ 2.5 છે એટલે પોઈન્ટ જો ખસેડવું હોય તો છેદમાં હજુ 10 વધશે એટલે છેદમાં 100 છે આપણી પાસે. પોઈન્ટ અહીંથી જો કદાચ 25 લખે એક પોઈન્ટ જો આપણે કાઢી નાખવો હોય તો છેદમાં
10 લખવા પડે, કારણ કે 10 હોય તો આપણે 2.5 લખી શકીએ, તો પોઈન્ટ કરો હોય તો છેદમાં 10 વધી જશે, એટલે શું લખાશે આપણે? લખી શકીએ આપણે કે એ બરાબર 5,06,000 1 પ્લસ 25/1000 આખાનો ભેગા. વિધેય મિત્રો 2.5 એટલે 25/10, તો 100 તો છે ને બીજા 10 ગુણાકારમાં થશે એટલે 25/10 શું થઈ જશે? 1000. 2.5 જે છે 2.5 ને જો આપણે પોઈન્ટ કરવો હોય તો 25/10 એટલે 100 તો છેદમાં છે જ અને બીજા 10 ગુણાકારમાં આવશે એટલે 1000 થશે. હવે આપણે આગળ ગણીએ તો વિદ્યાર્થી મિત્રો 5,06,000 ગુણ્યા 1025 છેદમાં 1000 ગુણ્યા 1025 છેદમાં 1000. વિદ્યાર્થી મિત્રો આપણે જોયું તે પ્રમાણે 1 પ્લસ હોય તો 1000 માં 25 ઉમેરો એટલે 1025 વર્ગ છે એટલે 2 વખત 1025. હવે 3 શૂન્ય ઉડાડીએ આપણે તો 3 શૂન્ય અહીંથી ઉડી જશે. હવે વિદ્યાર્થી મિત્રો 1025 ગુણ્યા 1025 ગુણ્યા 506, તો 1025 ગુણ્યા 1025 કરીએ આપણે, શતકના 3 શૂન્ય, 5 એકા 5, 2 એકા 2, 0, 1 એકા 1, શૂન્ય વડે ગુણાકાર કરી દેશે, દશકનું 0, 5 10 શૂન્ય, વધી પડે 2 4 ને 5, 0, 2 એકા 2, 5 એકા 25 5, વધી પડી 2, 5 10 ના 2, 12 2, વધી પડી 1, 5 10 ને 12, 5 એકા 5, 5 2 6 શોષણ વધી પડે 5 0, 10,50,000. હવે ગુણ્યા 506, 1025 ગુણ્યા 1025 ગુણ્યા 506, 5 25 ના 5, વધી પડે 2, 5 10 ને 12 2, વધી પડે 6 50 30 ને 31, 5 25 5 એકા 5, શૂન્ય સાથે ગુણાકાર આવી જશે, 6 50 30 વધી પડે 3, 6 12 15 5, વધી પડે 1, 6 37 37, 6 50 30, 6 1 0 5 અને 12 2, વધી પડે 1, 6 1 6 દરેક વધી પડે કેટલા આવશે? 53 16 16 53 16 16 છેદમાં 1000 છેદમાં 1000 છે વિદ્યાર્થી મિત્રો, એટલે 3 પોઈન્ટ ખસેડવાના અથવા 0 0 ઉડશે એટલે 2 પોઈન્ટ ખસેડવાના, 1 2, 53 16 16.25. આટલી 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા છે. સંખ્યા છે એટલે પોઈન્ટમાં કોઈ દિવસ હોઈ શકે નહીં, 2 જ છે એટલે આપણે આ સંખ્યા વધવાની જરૂર નથી. 53 16 આપણો એ આવે. જો વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શીખ્યા અહીંયા જો 5 અથવા 5 કરતા વધારે હોય તો અહીંની સંખ્યા એક વધારવી પડે, પણ 2 જ છે એટલે જે છે જ રહેવા દેવાનું 53 એટલે 5,31,616. આપણે આમ આપણે લખી શકીએ, આમ 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા 5,31,616 મળે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો બંને દાખલા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ખાસ 2-3 બાબતો મેં જે કીધી હતી, વધે તો પ્લસ વાળું સૂત્ર, પહેલાનું પૂછે તો એ આપેલો હોય ને પી શોધવાનો, પછીનું પૂછે તો આપણે એ શોધવાનો ને એ કેવી રીતના શોધવાનો, એ દરેક દાખલામાં સૂત્ર પણ આપણે વ્યવસ્થિત સમજ્યા, ગણતરી એ પણ જોયું. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બંને દાખલા સમજવાનો પ્રયત્ન કર્યો. હું આશા રાખું છું કે તમને બંને દાખલામાં સમજાઈ ગયું હશે. ઓકે, થેન્ક યુ.